જાગ્યા ત્યાંથી સવાર આ કહેવત ભારતીય જનતા પાર્ટીના દરેક ધારાસભ્ય માટે લાગુ પડે છે। ઘણી બધી વખત એમના લોકો છે વિકાસના કામ લઈને જાય છે, પણ ધારાસભ્ય પહેલી વખત તો સાંભળતા નથી, પછી રહી અને પછી એમને યાદ આવે છે કે ના, આ લોકો એમને મત આપ્યા છે, અમારે કામ તો કરવું જ પડશે। અને આવી જ વાત સામે આવી જૂનાગઢ જિલ્લાની અંદરથી કે જ્યાં મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો આંદોલન ઉપર ઉતર્યા હતા, ભૂખ હડતાલ કરવાની શરૂઆત કરી। 3 દિવસ વીતી ગયા અને પછી એમના ધારાસભ્યને આ તમામ લોકો યાદ આવ્યા અને એમની રજૂઆત યાદ આવી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મેંદરડા તાલુકાના 42 ગામના જે સરપંચ છે 3 દિવસથી ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા। આ બીજી વખત એમણે અલ્ટિમેટમ આપ્યું હતું કે અમે ભૂખ હડતાલ કરીશું, જો અમારા કામ છે ન થયા તો વિકાસના કામ માટે અમે અનેક વખત રજૂઆત કરી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કામ ન થાય તો પછી કહેવા કોને જવું? અને આ તમામ સરપંચો એવું કહી રહ્યા છે કે અમે ભાજપ શાસિત જે આખી બોડી બને છે તેમના સરપંચો છીએ, તો પછી ભારતીય જનતા પાર્ટીમાં રહેવા છતાં કામ ન થાય તો કોને કહેવા જવાનું? સૌથી પહેલા એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું, કોઈએ ધ્યાન ન આપ્યું। બીજી એક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારે પણ કોઈ રિઝલ્ટ ન આવ્યું। ત્યારે પણ આ જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણીએ રાહ જોઈને બેઠા હતા કે આ લોકો ભૂખ હડતાલ કરશે પછી હું જઈશ। અને જ્યારે ત્રીજો દિવસ હતો અને આજે જઈને અરવિંદ લાડાણી છે તમામ ખેડૂતો પાસે, તમામ જે સરપંચ ત્યાં બેઠેલા હતા એ તમામ પાસે પહોંચ્યા અને તેમણે વાત કરી દીધી કે હા, તમારી જે આ મુખ્ય માંગણીઓ છે તેમને પૂરી કરવામાં આવશે। અને સાહેબ કહી પણ રહ્યા છે કે ચાલો જાગ્યા ત્યાંથી સવાર। આ કહેવત તમારા માટે લાગુ પડે છે, તમારા કાન સુધી આ વાત પહોંચી ગઈ હતી, તેમ છતાં તમે એ રાહ જોઈ કે આ ભૂખ હડતાલ કરશે પછી અમે વાહવાઈ લૂંટવા માટે જઈશું। કામ કરવું જ હતું તો પહેલા કેમ ના કરી દીધું? ક્યાં તમે બધી રાહ જોતા હતા કે જ્યાં સરપંચ છે 3 દિવસ ભૂખ હડતાલ ઉપર ઉતરશે, એમનો પરિવાર એમની રાહ જોતો હશે? આ બધું તો સાઈડમાં રહ્યું, પરંતુ ધારાસભ્યને વાહવાઈ લૂંટવાનો એક પણ મોકો છે છોડવામાં નથી આવતો। આ બધાની વચ્ચે આપણે એ પણ સાંભળીએ કે અરવિંદ લાડાણી જ્યારે ત્યાં પહોંચ્યા હતા, તમામ સરપંચો છે તેમને પારણા કરવામાં આવ્યા અને બીજી બાજુ જે તમામ ત્યાં નેતાઓ પહોંચ્યા હતા તેઓ પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। એનો મતલબ અમારા સરપંચો જે ચૂકી ગયા છે એને પ્રાયોરિટી કામ લઈને અમારા પૂરા કરે, જેની ફાઇલો અટકી છે એમના બિલ ચૂકી, એ સિવાય વર્ક ઓર્ડર જેને આપવાને એ આપે। આ પ્રાયોરિટી પહેલાં આપણે લઈ લઈએ, બાકી રનિંગ પાર્ટે તો નવી બોડી દે છે એટલે બધું કરી જૂનું દે છે એ બધું પહેલાં પૂરું। હવે આમાં તમારા કાપડા તેના પરમપુરી ભાષા કહીએ જે થયું લાંબુ આવી કઈ ભાષા એના બોલે હા ચાલુ છે આપણે સુખદ ઉકેલ આવે, સારી રીતે બધા સરપંચોને સંતોષ થાય, બધાને સારા કામ થાય। કોઈ આપણે કોઈની કિનાખોરી ક્યાંય કોઈ જાયગા નહીં હતી। સવાર સારું કામ, સારી અપેક્ષા આપી ભારત માતા કી જય, ભારત માતા કી જય। ધારાસભ્ય તું આગે बढ़ो, ધારાસભ્ય તું આગે बढ़ो। હજી એક બે વખત તમે અરવિંદભાઈ લાડાણી, માણાવદર વિસ્તાર ધારાસભ્ય। મેંદરડા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ એમના પડતર પ્રશ્નોના અનુસંધાને ગયા સોમવારે 18 તારીખથી ઉપવાસ ઉપર ઉતરેલા। મને પણ આગલા દિવસે જાણ હતી। મારા હિસાબે સરપંચશ્રીઓની તમામની માગણી એકદમ વ્યાજબી હતી। સોમવારે હું પણ આ માગણી મારી પાસે પહોંચી એટલે સીધો જૂનાગઢ જિલ્લા પંચાયતે જઈ ત્યાંથી સરકારમાં બધી રજૂઆત કરી, સતત 3 દિવસ આ અમે મહેનત કરી અને અમારી માગણીઓ, સરપંચશ્રીની માગણીઓ સરકાર સુધી પહોંચાડી। એમાંથી સરપંચશ્રીઓ તરફથી જે મુખ્ય 3 માગણી હતી કે એક અહીંના જે એસોસિએશનની કામગીરી સદંતર નહોતી એની બદલી કરવી, બીજી એવી હતી કે જે ફાઇલો પડતર છે, જે બિલો બાકી છે એને તાત્કાલિક બિલના ચૂકવણા થાય, ત્રીજા નંબરમાં જે કામ મંજૂર થઈ ગયેલા છે એના વર્ક ઓર્ડર તાત્કાલિક મળે। આ મુખ્ય 3 માગણી સરપંચશ્રીઓ તરફથી હતી। આ 3 માગણીઓ સરકારમાં રજૂ કરી અને ખાતરી લઈ અને સરકારમાંથી ખાતરી લઈને તમારી પાસે આવ્યા। પહેલી માગણી આપણા જ્યાં એસો હતા એની બદલી કરીને એની જગ્યાએ જાડેજા સાહેબ કરીને એસોની નિમણૂકનો ઓર્ડર અત્યારે કરાવેલ છે। બીજા નંબરમાં કાલે હું રૂબરૂ આવી તાલુકા પંચાયત બેસી અને જે કાંઈ પ્રશ્નો હોય છે બધી વાટાઘાટ કરી ટીડીઓ સાથે અને એસો સાથેના આપણા તમામ પ્રશ્નો વહેલામાં વહેલા હલ થાય એના માટે હું સતત પ્રયત્ન રહીશ।
મારે કદાચ કાયમી આવવું પડે તો પણ હું મેંદેડ આવીશ. સરપંચ યુનિયનના તમામ મેમ્બરો જે આપણે એલાન આપ્યું હતું 17 તારીખનું 18મી તારીખે 18/5/2026ના રોજ તમામ સરપંચો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આવી રીતે યુનિયનની એકતા જળવાઈ રહી. એકતામાં તાકાત હોય છે અને એ તાકાત જ રંગ લાવી શકે. હવે હું વાત કરું તો આ યુનિયન દ્વારા 18/5/2026ના રોજ અહીંયા ધરણા ઉપર બેઠા, હડતાલ ઉપર ઉતર્યા અને વિવિધ માંગણીઓ જે આપણી હતી તે માંગણીઓ માટે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ યશવંતભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી સાહેબ, વિનુભાઈ કથિરિયા અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ આપણી મુલાકાત લીધી, આપણી વેદના સાંભળી અને આ વેદનાને સરકાર સુધી પહોંચાડી અને આજે સુખદ અંત તરફ આપણે આવ્યા છીએ. અત્યારે માન્ય ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે આપણા સરબતભાઈને પારણા કરાવ્યા છે. એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની અને આપણી જે માંગણીઓ આપી એ સંતોષવા માટે જે વાત કરી છે એ આપણી ધારાસભ્યશ્રીએ આપને કીધી કે તમારી જે માંગણી છે કે અમારા બિલો થવા જોઈએ, તો જે બિલો છે એ તાત્કાલિક અસરથી પૂર્વ એસઓની બદલી કરી નાખી છે અને નવા એસઓ તરીકે નવી નિમણૂક આપી છે. એટલે હું ધારાસભ્યશ્રીનો પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક અસરથી આવડું મોટું કામ કર્યું. આપણા એસઓ આવતીકાલે અહીંયા આવશે, તમામ બિલો, તમામ ફાઇલોની છણવટ કરી અને તાત્કાલિક બિલો કરશે એવી આપને ખાતરી મળી છે. એસઓ બદલાવાની વાત હતી તો એસઓ પણ બદલાવી દીધા છે. નવા કામ શરૂ કરવાના છે, એ નવા કામો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય. એટલે અમારા યુનિયન જે ભૂખ હડતાલ પેટર્નનો સુખદ અંત આવ્યો છે. અમે સામૂહિક યુનિયનના સરપંચશ્રીઓ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ તંત્રનો ને અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમર કે અમારી વાતને વાચા આપી અને સરકાર સુધી પહોંચાડી. સતત 2 દિવસ ત્યાં જિલ્લા પંચાયતે ત્યાં રહી ન થતું એવું કામ એ લોકો કરાવીને આવ્યા. હું અવારનવાર ફોન ઉપર હતો ત્યારે મને કહેતા અમે કામ પતાવીને તમને અહીંયા તમારી પાસે આવશું. અહીંયા ઘણીવાર મીડિયાવાળા કહેતા હતા કે તમારે કોઈ ધારાસભ્ય આવ્યા કે નહીં, પણ અમુક વાત તૂટી થતી. પણ ધારાસભ્યએ અને પ્રમુખશ્રીએ એવી નેમ લીધી હતી કે જ્યાં સુધી તમારું કામ નહીં પતે ત્યાં સુધી અમે મેંદાળામાં પગ નહીં જઈએ. એટલે હું આ તકે બંને અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરપંચ યુનિયન તરફ આભાર. ભારત માતા કી જય, જય જય કરવી જી. નમસ્કાર. મેંદરડા તાલુકાના છેલ્લા 4-5 મહિના ત્યાં મેંદરડા ગામના અલગ અલગ ગામોના સરપંચોના બિલોના પ્રશ્નો, કામોના વર્ક ઓર્ડરના બાબતમાં અમુક કર્મચારીઓને કામ દોરવાના પ્રયત્નના હેતુથી કામને ટલે ચડાવેલ. એને કારણે સરપંચ યુનિયન મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચશ્રીઓ ઉપવાસ ઉપર બેસેલા. અમે એમની મુલાકાત લીધી. સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અન્ય પાર્ટીના સૌ આગેવાનો અને અમારા ધારાસભ્યશ્રી આ વાતની રજૂઆત સાંભળીને અમને એમ લાગ્યું કે સરપંચોની વાત સાચી છે. ત્યારે 3 મુદ્દાના પ્રશ્નો હતા. ત્રણેય મુદ્દા એક એવા હતા કે આનું સોલ્યુશન કરવું પડે. ત્રણેય મુદ્દામાં જે જૂના બિલો હતા, અમુક પંચાયતો દ્વારા કરવામાં આવેલા કામો જે છે એના બિલો થાય, કામોને વર્ક ઓર્ડર મળે, કામને ગતિ મળે અને જે કાંઈ બાકીના કામો થઈ ગયા એના બિલો થાય અને એક એસઓની બદલી જેને કારણે કામ દોરાતું હતું એની એક માંગણી હતી. હું અને ધારાસભ્યોને સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતા એસઓની બદલી અને બીજા એસઓની નિમણૂક કરવામાં આવી છે. એટલે સંપૂર્ણ રીતે આ ત્રણેય મુદ્દા માટે સરપંચોની જે માંગ હતી એને સંતોષવામાં આવી છે. એને સંતોષવાના ધ્યાનમાં લઈને સૌ આગેવાનો આજે અમે ઉપવાસ છાવણીમાં
આવી અને એમને શેરડીનો ગન્નાનો રસ પીવડાવીને એના પારણા કરવામાં આવ્યા છે. ધારાસભ્યશ્રીએ પણ ખાતરી આપી છે કે હું સતત અહીંયા 2-3 દિવસ બેસીને કામને પાટે ચડાવીશ. સૌ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે અમે બધા સાથે મળીને સરપંચોની સાથે છીએ કે તમારું કામ છે એ રેગ્યુલર ચાલુ થઈ જાય ને આ કામના વિકાસને ગતિ મળે એ હેતુથી આજે સરસ રીતે સરપંચોએ પણ અમને ખૂબ લાગણી સાથે અમારું માન રાખીને અમારા હાથે પારણા કરાવે છે. આજથી આ ઉપવાસ છાવણીને આંદોલનને અહીંથી પૂરું જાહેર કરવામાં આવ્યું છે. અમે સરકારશ્રીની પણ રહેમદિલી બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા વહીવટીતંત્ર, ડીડીઓ સાહેબને તમામ વહીવટીતંત્રનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આ આંદોલન અહીંયાથી પૂર્ણ જાહેર કરીએ છીએ અને આપ સૌએ સહકાર આપ્યો સરપંચશ્રીઓ સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક ભૂલાઈ ગઈ છે, મારાથી ક્ષમા માગું છું. આ જે આંદોલન ચાલતું હતું એ આંદોલનના અંત સુધી આપણા સાસણ જિલ્લા પંચાયતના સભ્ય ચિરાગભાઈ રાજાણી પણ એમાં જોડાયેલા હતા, એ પણ સાથે હતા. ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ આખી કાર્યરત હતી અને છેલ્લા 3 દિવસ ત્યાં કરસનદાસ બાપુ પણ અહીંયા 4-5 કલાક તમારી સાથે બેસે છે. એટલે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર સરપંચશ્રીઓનો પણ પરિવાર ખૂબ આભાર. સરકારનો આભાર માની અને સરકારશ્રી એ જે આજે આ લોકોએ રજૂઆત કરી, સરકારે તાત્કાલિક અસરથી જે ડીડીઓશ્રીને જાણ કરી અને ધારાસભ્યશ્રી નરેશભાઈને કીધું કે તમે ડીડીઓશ્રીને મળો, તાત્કાલિક અસરથી કામ કરવું માનતો. સરકારશ્રીનો પણ ખૂબ આભાર. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? ખરેખર ધારાસભ્યને જ્યારે પહેલી વખત રજૂઆત કરી દેવામાં આવે ત્યારે સાંભળવું જોઈએ, જોવું જોઈએ કે પછી વારંવાર એમને રજૂઆત કરવાની, ક્યાંક લોકોને એમની પાછળ ફરવાનું કે સાહેબ એક કામ કરાવી દો, એક કામ કરાવી દો, પછી જ કામ થાય? એવું તો ગુજરાતમાં ના હોવું જોઈએ, પણ આપણા ગુજરાતમાં આવું થઈ રહ્યું છે. આવા તમામ ધારાસભ્ય માટે આપ શું વિચારી રહ્યા છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.